જિલ્લામાં સંભવિત કમર્શિયલ રેલવે લાઇનને ફરી લઈને વિવાદ વકર્યો। સૂત્રપાડાના ઝાલા વડોદરા ગામે 30થી વધુ ગામના ખેડૂતોની વચ્ચે બેઠક મળી અને જેમાં આગામી દિવસમાં લડી લેવાની રણનીતિ ઘડવામાં આવી। વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સૂત્રાપાડા અને કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાંથી સંભવિત કમર્શિયલ રેલવે લાઇન મામલે 2016થી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। જો કે લાંબા સમયથી રેલવે લાઇન મામલે કોઈ ગતિવિધિ ન થતાં ખેડૂતો રાહતનો શ્વાસ લીધો। ફરી ગૂગલ મેપ પર સંભવિત રેલવે લાઇનની ગતિવિધિ દેખાતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ અને ગામે ગામ ખેડૂતોની બેઠકો બાદ વેરાવળ, સૂત્રાપાડા અને કોડીનાર તાલુકાના અસરગ્રસ્ત ગામોના ખેડૂતોની અધ્યક્ષ સ્થાને બેઠક મળી। ખેડૂતોની એક જ માંગ છે કે આ કામ આગળ ન વધે। ફળદ્રુપ જમીનની સાચવણી કરવી ખેડૂતોનો ધર્મ છે અને અમે કોઈ પણ ભોગે અમારી ખેતીની જમીન રેલ વિભાગને સોંપીશું નહીં। ચાર કંપની માટે થઈને સરકાર અત્યારે લીલી નાગેને નાબૂદ કરવા બેઠા છે। એમાં આ વસ્તુ જે અમારો વિસ્તાર છે એ ટુકડા ધારા ઉપર છે। બધા જે ભરણ પોષણ છે ખેડૂતોનું એમાં એના અત્યારે નોસ્ટ ઓફ બધા અભણ હોય છે। આગળ જે ઘણા લોકોએ વાત કરી છે, બધા કરતા બી હોય છે કે ભાઈ આમાં જે અભણ લોકો બધા ચાલે છે, એમાં આમાં કોઈ સ્પેસિફિક કોઈ વર્તનની કોઈ જરૂર નથી હોતી ને બધાનો નિભાવ પોતાનો આમાં જ કરે છે। પણ ચાર કંપની માટે થઈ ને જીએસએલ, સીધી સિમેન્ટ, મોરાસા અને સાપુરજી પાલનજી માટે સરકાર શું કરવા માંગે, ખેડૂતોને મારી ને એક ટ્રેન કાઢે, જે લાઈન કાઢે છે, એના માટે અમે સરકારને આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે શું કામે તમે ચાર કંપની માટે થઈને ફળદ્રુપ જમીન છે, 1500 વીઘા જે જમીન છે અને 4 થી 5000 ખેડૂત એવા છે કે જે સીધી લીટીમાં અસરગ્રસ્ત થાય છે અને 1500 ખેડૂત એવા છે જે ટુકડા ધારાના હિસાબે ખાતેદાર મટી જાય છે। તો એ લોકોને શું કામે તમે હેરાન કરો છો? આ મામલો આજકાલનો નથી, 2019થી ખેડૂતો વિરોધ કરે છે। લોકોનું કહેવું છે કે અનેકવાર સરકારે રજૂઆત કરાઈ છે। એવું નથી કે વિકલ્પ નથી, સરકાર ઈચ્છે તો વિકલ્પ છે જ, પરંતુ સરકાર આવું કરવા નથી માંગતી। 2019થી અમે ને સાગરભાઈ ને અમે બીજા બધા જે અહીંયા ઉભા છે બધા લોકો 2019થી મહેનત કરીએ છીએ। ત્યારે પહેલું જાહેરનામું બહાર આવ્યું જાન્યુઆરીમાં, ત્યારથી અમે સખત આ રેલવે લાઇનનો વિરોધ કરીએ છીએ। આની પહેલા અમે એકવાર કલેક્ટર ઓફિસે 3 દિવસના ધરણા પર કર્યા હતા અને સરકાર પાસે આની પહેલા રાજેન્દ્ર ગોહિલ સાહેબ કલેક્ટર હતા, એની સાથે મિટિંગ કરી હતી અને ત્યારે પણ અમારે ચર્ચા થઈ હતી। ત્યારે રેલવેના અધિકારીઓ એકોય વખત મિટિંગમાં નતા આવ્યા અને અમે લોકો કન્ટિન્યુ મિટિંગ એટેન્ડ કરી હતી। ત્યારે પણ અમે કીધું હતું કે સરકાર મેરે એમનો વૈકલ્પિક રૂટ છે જે તારડા થઈ, સાંઢળીધાર થઈ અને કોડીનાર નીકળે છે, એ જૂની બ્રોડગેજ છે, એને રિપેર કરીને ચાલુ કરે તો થાય। આ તો ચાર કંપનીના બેનિફિટ માટે થઈને બધાને મારવા એ કોઈ જરૂરી તો નથી।